નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12ના વિદ્યાર્થીઓનું આજના આ દાસની અંદર સ્વાગત કરું છું. આજે વૈશ્વિક સમસ્યા ભૌગોલિક પરિપ્રેક્ષની અંદર અંતિમ ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ, એટલે કે આજનો આ વિડીયો ભાગ 5 ગણાશે. જુદી જુદી સમસ્યાઓ વૈશ્વિક જોઈ, એના કારણો જોયા, એને ઉકેલવા માટેના ઉપાયો જોયા, સાથે સાથે ઘન કચરો, પ્રવાહી કચરો, એના નિકાલ માટેની ઘણી બધી વાતો આપણે આ પ્રકરણની અંદર કરી છે આગળના 4 ભાગની અંદર. આજે આ 5મા ભાગની અંદર છેલ્લી વાત કરવાની છે, અને તે છે જૈવિક કચરો, કે માનવ અથવા પ્રાણીઓ દ્વારા જે કચરો છોડવામાં આવે છે, અથવા તો માનવો રોગિષ્ટ બને છે અને એના સારવાર અથવા તો નિદાન કાર્યની અંદર જે કચરો નીકળે છે, એ બધો જૈવિક કચરો ગણાય. કોઈ પણ ઘન કે પ્રવાહી કચરો માનવ કે પ્રાણીના નિદાન કાર્યની અંદરથી અથવા તો સારવાર દરમિયાન અથવા તો વાટકાપ કરીને જે કચરો નીકળે છે, બધો કચરો જૈવિક કચરો ગણાય. એમાં પાટાઓ હોઈ શકે, રૂ હોઈ શકે, કાઢી નાખેલું પ્લાસ્ટર હોઈ શકે, હાથ મોજા, ઇન્જેક્શન, હાથ મોજાઓ ઉપયોગમાં લેવાના હોય પછી એ ફેંકી દેવાના થતા હોય, ઇન્જેક્શનો વપરાણા હોય હોસ્પિટલોની અંદર, ગ્લુકોઝની ખાલી બોટલો હોય, દવાની ખાલી બોટલો હોય, સોય હોય, વાટકાપમાં વપરાયેલી બધી વસ્તુઓ હોય, આ બધી વાટકાપ કરીને કોઈ અંગોને જુદા પાડ્યા હોય, એ બધો જે કચરો છે એ જૈવિક કચરાની અંદર આવે. અને આ મોટા ભાગનો કચરો વેટનરી દવાખાનાઓ છે, પછી નાના મોટા દવાખાનાઓ છે, હોસ્પિટલો છે, પેથોલોજી લેબોરેટરીઓ છે, પ્રયોગશાળાઓ છે, મેડિકલ કોલેજો છે, અને સાથે સાથે સંશોધન માટેની પ્રયોગશાળાઓ જે છે, આ બધી પ્રયોગશાળાઓની અંદરથી જે કચરો નીકળે છે એ બધો જૈવિક કચરો ગણાય. અને એ જૈવિક કચરો આપણને ખૂબ જ નુકસાનકારક નીવડે છે, કારણ કે એની અંદર રોગિષ્ટોની પાસેથી મેળવેલો આ કચરો છે, હોસ્પિટલોનો કચરો છે, પ્રયોગશાળાઓનો કચરો છે. આ કચરો ચેપી હોવાના કારણે જોખમી પણ છે, અને ખૂબ જ એની અંદર કામ કરનારા લોકોને પણ સાવચેતી ભર્યા પગલાં લેવા પડે. સરકારી હોસ્પિટલોની અંદર જુદા જુદા કચરાઓના વર્ગીકરણો કરવામાં આવ્યા, વિભાજનો કરવામાં આવ્યા છે, અને દરેક પ્રકારના કચરા માટે ચોક્કસ રંગની થેલીઓ વપરાય છે. અહીંયા ભૂગોળની અંદર પણ તમને જે સરસ મજાનું કોષ્ટક આપવામાં આવ્યું છે, એક સિમ્બોલ આવો પણ આપણા પુસ્તકની અંદર આપવામાં આવ્યો છે. આ સિમ્બોલ જે છે એ ચિહ્ન, સાંકેતિક ચિહ્ન બંધ વાહનો ઉપર લગાડવામાં આવે છે, અથવા તો રેડિયમથી લગાડવામાં આવ્યું હોય, અથવા તો દોરીને બનાવવામાં આવ્યું હોય. આ સાંકેતિક ચિહ્ન એ દર્શાવે છે કે આની અંદર જૈવિક કચરો છે. આ સરકારી ધારાધોરણ મુજબ નક્કી કરેલો સિમ્બોલ છે, અને એ આવા બંધ વાહનો ઉપર લગાડવામાં આવતો હોય, એટલે કે જૈવિક કચરાનું જે વાહન છે એના ઉપર લગાડવામાં આવતો હોય છે. અહીંયા આપણે જાણીએ છીએ કે 4 રંગની કોથળીઓ વપરાય છે. એમાં કોષ્ટકની અંદર દર્શાવી છે કે ભાઈ પીળા રંગની કોથળીઓ, પછી લાલ રંગની કોથળીઓ, વાદળી રંગની કોથળીઓ અને કાળા રંગની કોથળીઓ. જુદા જુદા રંગ વાઇઝ કચરાઓના વિભાગો હોય. એકની અંદર ઇન્જેક્શન નખાતા હોય તો એકની અંદર ખાલી પ્લાસ્ટિકની બોટલો નખાતી હોય, તો એકની અંદર સોયને નષ્ટ કરીને નાખવામાં આવતી હોય, તો એકની અંદર ચેપી જે અંગો નીકળ્યા હોય એ બધું, રૂ, આ બધું દર્દીઓની સારવાર દરમિયાન જે નીકળે છે એ કચરો એમાં ફેંકવામાં આવતો હોય. એટલે 4 રંગની હોસ્પિટલોની અંદર સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી હોય, સરસ મજાની રીતે એનું વિભાજન કરવામાં આવે છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ કચરાનો નિકાલ જો વૈજ્ઞાનિક ઢબે ન કરવામાં આવે તો ખૂબ જોખમી બને છે.
કારણ કે ખુલ્લામાં ગમે ત્યાં ઘરગથ્થુ કચરો નીકળે છે. એ કચરો ગમે ત્યાં આપણે ફેંકી દેતા હોઈએ, પ્લાસ્ટિક નીકળતો હોય અથવા તો અન્ય કોઈ પણ પદાર્થો કે પ્રવાહી નીકળતા હોય, ગટર વાટે આપણે વહાવી દેતા હોઈએ. પણ આ કચરો તો પાછો નદીઓ કે નીચાણવાળા વિસ્તારોની અંદર પણ આપણે વહાવી શકતા નથી અથવા તો ખુલ્લામાં છોડી પણ શકતા નથી. એ જો એવી રીતે છોડવામાં આવે તો એનો ચેપ ફેલાવાની શક્યતાઓ ખૂબ રહે છે. એટલે આસપાસના વિસ્તારોની અંદર લોકો પણ રોગિષ્ટ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે વધતી જતી જે વસ્તી છે એ વસ્તીની ગીચતાના કારણે આ બધી મુસીબતો ખૂબ વધવાની છે. અને આમાં રોકાયેલા માણસો જે છે એની અંદર કામ કરનારા જે સેવકો છે, એની અંદર કામ કરનારા સુધરાય હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જૈવિક કચરો ઉઠાવવાનું કામ જે લોકો કરે છે એ લોકો માટે પણ ખૂબ સાવચેતીભર્યું વર્તવું જોઈએ. જો એ એમાં સાવચેતી ન રાખે, એમાં રોકાયેલા માણસોને, કામ કરનાર વ્યક્તિઓ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત એના યુનિફોર્મ, બૂટ, હાથ મોજા, માસ્ક, પછી એપ્રેન સૂટ જે એના માટેનું આવે છે એ જો પહેરીને કામ ન કરે તો એ પણ રોગનો ભોગ બને. અને આ કચરો ખાસ કરીને એના માટેની સુધરાઈ દ્વારા કે નગરપાલિકા દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા સરસ મજાની વ્યવસ્થા બંધ ભઠ્ઠીઓની કરવામાં આવી હોય છે. આ બંધ ભઠ્ઠીઓની અંદર અગ્નિદાહ આપીને એનો નાશ કરવામાં આવે. ત્યાર પછી વધતી રાખ જે છે એ રાખને પણ યોગ્ય રીતે, ચોક્કસ રીતે જમીનની અંદર દાટી દેવામાં આવે તો એનું ખાતર બને અથવા તો ફરી પાછી માટીમાં મળી જાય છે. જો ખુલ્લામાં રાખને છોડવામાં આવે તો પણ અનેક પ્રકારના રોગો ચેપી છે. એ ચેપી રોગ અન્ય લોકોને લાગુ પડવાની શક્યતાઓ રહે છે. ખુલ્લામાં આગ લગાડીને જો આ કચરાને બાળવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ છૂટા પડવાના અને એ વાતાવરણની અંદર ભળવાના લોકોના સ્વાસ્થ્ય સાથે આપોઆપ છેડા કરવાના છે અને મુસીબતો સર્જવાના છે. લોકો રોગિષ્ટ બને અને ખૂબ મોટી સમસ્યાઓ સર્જાય. એટલે આ બધી બાબતો જે છે એ વિચારવા જેવી બાબતો છે. જૈવિક કચરો જે છે એ ખૂબ જ પ્રમાણમાં નીકળે છે. કારણ કે આપણે જાણીએ છીએ નાના મોટા દરેક શહેરોની અંદર આજે હોસ્પિટલો, નાની મોટી હોસ્પિટલો, નાના મોટા દવાખાનાઓ, લેબોરેટરીઓ, આ પ્રયોગશાળાઓ, શૈક્ષણિક જગત હોય, કોલેજ હોય તો એની અંદર પ્રયોગશાળાઓ થતી હોય, એમાંથી રાસાયણિક કચરો જે નીકળે છે એ પણ ચિંતાજનક છે. અને એનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો મુસીબતો થાય. આજ સુધી તો આપણે જાણતા હતા કે દવાખાનાઓની અંદર કચરાઓ ગમે ત્યાં ગમે તેવી રીતે પડતા, પણ હવે તો ઘણા બધા સુધારાઓ થયા છે. અલગ અલગ રંગની બેગો રાખવામાં આવે છે, બંધ વાહનો રાખવામાં આવે છે, એની અંદર કામ કરનારા લોકોને માસ્ક પહેરાવવામાં આવે છે, ગ્લોવ્સ આપવામાં આવે છે. આ બધું અત્યારે આજના યુગની અંદર ખૂબ શક્ય બન્યું છે. પણ જો વૈજ્ઞાનિક ઢબે આનો નિકાલ ન કરીએ તો ખૂબ મોટી મુસીબતો સર્જાય એવી આજની પરિસ્થિતિ છે. આ પ્રકારના કચરાઓ જે છે એ કચરાઓ બંધ વાહનની અંદર જ લઈ જવા જોઈએ. વાહન પર સાંકેતિક ચિહ્ન આવું હોવું જોઈએ જેથી કરીને લોકો એનાથી દૂર રહે. લોકો વાહન નીકળે તો પણ ખબર પડી જવી જોઈએ કે આવા પ્રકારનું જે સાંકેતિક ચિહ્ન લગાવેલું છે એ ચેપી રોગ માટેનું અને જૈવિક કચરા માટેનું છે. એ આપણા પુસ્તકની અંદર પણ આપવામાં આવ્યું છે. આ ચિત્ર જે દર્શાવ્યું છે એ ચિત્ર સાથે સાથે કેટલાક ચિત્રો આપણા ભૂગોળની અંદર આપ્યા છે અને એ ચિત્રો જોવાનો પ્રયત્ન કરીએ કે આવા ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોએ હંમેશા આ બધી બાબતોનો ઉપયોગ કરીને ગ્લોવ્સનું ચિત્ર આપ્યું છે, પછી એપ્રેન સૂટ જે છે, સૂટ પહેરેલો માનવ છે, માસ્ક પહેરેલી બહેન છે. જોકે માસ્ક તો આજકાલ તો કોઈ લોકો ભૂલે એમ નથી. કોવિડ-19 મહામારીના કારણે માસ્ક એ આપણા જીવનની સાથે વણાઈ ગયા છે. લોકો ફરજિયાતપણે આનો ઉપયોગ કરતા થયા છે અને સરકારે એના ઉપર સરસ મજાના પગલાઓ પણ લીધા છે. પછી પગના બૂટનું ચિત્ર છે.
આ બધા ક્ષેત્રોની અંદર ભવિષ્યની અંદર પણ જો આપણે કામ કરવાનું થાય, કારણ કોનું ક્યાં લખાયેલું છે અથવા તો કોને કયા ક્ષેત્રની અંદર કામ મળવાનું છે એ તો જીવનના આગળના દિવસો આપણને બતાવતા હોય છે. અને એવા ક્ષેત્રની અંદર જો કામ મળે, આરોગ્ય સાથે અથવા તો જૈવિક કચરાની વચ્ચે અથવા તો જૈવિક કચરો જે જગ્યાએ ઉત્પન્ન થાય છે એવી જગ્યાએ આપણે કામ કરવાનું થાય તો હંમેશા એવું વિચારવું કે બને ત્યાં સુધી સાવચેતી ખૂબ મહત્વની છે. અને આ બધા સાધનોનો ઉપયોગ કરી આપણા દેહની રક્ષા કરી સરસ રીતે આપણી તંદુરસ્તી જળવાઈ રહે અને સૌની વચ્ચે સારી રીતે કામ કરી શકીએ એવું વિચારવું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જૈવિક કચરો પણ ખૂબ વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ જોખમી છે અને ખૂબ મોટી સમસ્યા છે. કારણ કે વધતી જતી હોસ્પિટલો, વધતી જતી જનસંખ્યા, નવા નવા આવનારા દિવસે ને દિવસે રોગો છે. આ દરેક રોગની અંદરથી જૈવિક કચરો ફેંકવામાં આવે છે, એના ઉપચારો કરવામાં આવે, એના ઓપરેશનો કરવામાં આવે, વાટકાપ કરીને જે અંગો કાઢી નાખવામાં આવે છે એનો નિકાલ કરવો ખૂબ જ મોટી સમસ્યા છે. અને આજની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આ COVID-19 જેવી મહામારીના કારણે આપણે જાણીએ છીએ કે માનવને સોંપવામાં પણ આવતો નથી પરિવારજનોને. આખા એના મૃતદેહને સરકારની રૂલ્સ પ્રમાણે જેની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. આ બધી બાબતો જે છે ખૂબ જ જોખમી હોવાના કારણે સાવચેતી ખૂબ જરૂરી છે. આ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યની અંદર આ જૈવિક કચરાની વાત થઈ. એક નાનકડી એવી બીજી વાત કરવાની આ પ્રકરણની છેલ્લી વાત છે કે માનવ મળમૂત્રનો નિકાલ જે છે એ પણ ખૂબ જરૂરી છે. અને એ ચોક્કસ રીતે જો ન કરવામાં આવતો હોય તો આસપાસના બધા વિસ્તારોની અંદર ગંદકી ફેલાવાની છે. માનવની અંદર સ્વયં શિસ્ત જેવી જો બાબતો વિકસે તો ખુલ્લામાં આ પ્રક્રિયા ન કરે અને ગમે ત્યાં એની ગટરો ન વહાવી દે અથવા તો જળાશયો સુધી એ ન પહોંચે, પાણીની અંદર ભળતું અટકાવીએ, નદીઓના નીચાણવાળા વિસ્તારોની અંદર આવી ગંદકી ન પહોંચે એ વિચારીએ તો સારું અને શુદ્ધ પાણી જે છે એ આપણે રોકી શકીએ. એટલે બને ત્યાં સુધી માનવે સ્વયં શિસ્ત અપનાવવી જોઈએ અને સ્વયં શિસ્ત દ્વારા આ બાબત એટલે પોતાના દ્વારા જે આ ભૂમિ ઉપર આ ભૂમિના સૌંદર્યને સાચવવાની જવાબદારી પણ આપણી માનવોની છે. કુદરતે આપણને સરસ મજાના ભૌગોલિક સ્વરૂપો આપ્યા છે. એ ભૌગોલિક સ્વરૂપોની અંદર સૌંદર્ય તો કુદરતે મૂક્યું છે. ઈશ્વરે સુંદરતા એને આપી છે. પહાડોની સુંદરતા પહાડોને ઈશ્વરે આપી છે, વૃક્ષોની સુંદરતા ઈશ્વરે વૃક્ષોને આપી છે, નદીઓનું સૌંદર્ય નદીઓના ભગવાટાઓ, સમુદ્રની સુંદરતા એને આપી છે. આપણે તો માત્ર ને માત્ર એને ખરાબ કરવાનું નિમિત્ત બનવાનું નથી. એના માટે સ્વયં શિસ્ત જાળવો. પ્રકૃતિનું કામ કરશે. માનવ માત્ર ને માત્ર વિવેક જો અપનાવે, સ્વયં શિસ્ત અપનાવે અને સાથે સાથે પોતાના દ્વારા જે કચરો છોડવામાં આવે છે એ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જો એમાંથી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને સરસ મજાને ખાતર બનાવવામાં આવે તો કૃષિની અંદર પણ ઉપયોગી થશે. એટલે માનવો દ્વારા જે કચરો છોડવામાં આવે છે એ કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ, ગમે ત્યાં એની ગટરો ન જવા દઈએ. સરસ મજાની ડબલ મોટા ખાડાઓ વાળો શોષ કુવાઓ બનાવવા જોઈએ કે જેની અંદરથી પાણી રિચાર્જ થઈ કચરો રોકાઈ જાય અને પાણી રિચાર્જ થઈ ફરી પાછું ભૂમિ જળની અંદર ફેરવાઈ જાય. એવી જો વ્યવસ્થાઓ માનવ દ્વારા કરવામાં આવે તો પોતાના ઘરની ગંદકી અન્ય સુધી ન જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર એવા હોનારતો થયા, એવા પાણીના પૂર આવ્યા હતા તો મુસીબત થઈ હતી. આપણા જ ગુજરાતનું મોટું શહેર સુરતની અંદર જ્યારે પાણી આવ્યું અને ઉકાઈ ડેમની અંદરથી મહારાષ્ટ્રની અંદર થયેલું અતિવૃષ્ટિનું પરિણામ એ હતું કે ઉકાઈ ડેમ ભરાઈ ગયું અને ઉકાઈ ડેમની અંદરથી પાણી ઓવરફ્લો થઈ અને સુરત તાપીની અંદર આવ્યું અને તાપીની અંદરથી મોટી ગટરો વાટે લોકોના ઘર સુધી, લોકોના ટોયલેટ સુધી એ પાણી પહોંચ્યું હતું. એટલે જે ગટરોની અંદર ગંદકી હતી એ લોકોના ઘરો સુધી પહોંચી હતી.
આ તો કુદરતી તાકાત છે. કુદરતી તાકાત સામે માનવ કેટલોક લડી શકવાનો છે. જો સૂઝબૂઝ સાથે વ્યવસ્થિત જીવન જીવવાનો પ્રયત્ન કરે તો આપોઆપ સરસ રીતે પોતાનું જીવન જીવી શકે. અને શુદ્ધ વિચારો, શુદ્ધ હવા, આ બધું માનવને આપોઆપ મળી રહે. પણ એના માટે સ્વયં શિસ્ત, સ્વયં વિવેક, સ્વયં પોતાની બુદ્ધિથી નિર્ણયો લેવા કે આસપાસના લોકોને સરસ વાતાવરણમાં રહે, ચોખ્ખું વાતાવરણ મળી રહે, મારા ઘરને હું કેવી રીતે સજાવું, મારા ઘરની આસપાસ ગંદકી એકઠી ન થાય, મારા ઘરના ગંદા પાણીનો નિકાલ હું એવી રીતે કરું કે લોકોના પગ સુધી પહોંચે નહીં, લોકોને ચાલવામાં નડે નહીં, લોકોને બીજી રીતે દુર્ગંધ ન ફેલાય. એ રીતે આ બધી બાબતો માનવે વિચારવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જીવન ઉપયોગી આ વૈશ્વિક સમસ્યાઓ જો સમજીએ તો આગળના વર્ષોની અંદર આપણને ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. એટલે માનવની છેલ્લી બાબત હતી કે માનવ જે કચરો છોડે છે એનો યોગ્ય નિકાલ કરતા શીખવું જોઈએ. અને બને ત્યાં સુધી જાહેર શૌચાલયોનો ઉપયોગ કરી અને સરસ રીતે આપણે આપણા કચરાનો નિકાલ કરીએ, વ્યવસ્થિત ગટરો બનાવીએ અને વ્યવસ્થિત ગટરો દ્વારા ચોક્કસ વિસ્તારો સુધી આ કચરો પહોંચે એવું વિચારવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ખાતરમાં ફેરવાઈ જાય એવી પ્રોસેસ, એવી પ્રક્રિયાની અંદર માનવે વિચારવું જોઈએ. આ પ્રકરણની ઘણી બધો આપણી વાતો વૈશ્વિક સમસ્યાઓની કરી. આ વિશ્વ આખો આવી બધી જુદી જુદી વૈશ્વિક સમસ્યાઓથી પીડિત છે. અને એમાં આપણો દેશ તો ખૂબ મોટો જનસંખ્યાવાળો દેશ છે. આપણા દેશની અંદર એટલી બધી વસ્તી વધી છે કે એને આપણે રોકી શકીએ એવી પરિસ્થિતિ જ નથી. હું ને તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ભારતનો જે ભૌગોલિક વિસ્તાર છે એ કોઈ પણ સંજોગોની અંદર વધવાનો નથી. આજે જનસંખ્યા વધવાના પણ કેટલાક કારણો છે કે આજે મૃત્યુ આંક નીચો ગયો છે. સાથે સાથે આજે નવી નવી દવાઓ શોધાણી, ટેકનોલોજી આવી, વૈજ્ઞાનિક પ્રગતિ થઈ અને ટેકનોલોજીના કારણે એવા સરસ મજાના આપણે સાધનો વસાવી શક્યા છીએ કે માનવને કોઈ પણ સંજોગોની અંદર બચાવી શકીએ છીએ. 108 જેવી સુવિધાઓ આવી, હરતી ફરતી હોસ્પિટલો આવી, જેના પરિણામે માનવને મૃત્યુ પામતો અટકાવી શકીએ છીએ. છતાં પણ ઈશ્વરીય તાકાત આગળ માનવ લાચાર બની જતો હોય છે. કહેવાનો અર્થ એ છે કે સાવચેતી જે છે એ ખૂબ જરૂરી છે અને માનવે આ રાખવું જોઈએ. જો એનામાં એ વિવેક શક્તિ આપોઆપ આવી જાય તો જ માનવ પોતાની સ્વરક્ષા કરી શકે. કારણ કે આ મહામૂલું જીવન છે અને આ મહામૂલા જીવનને જો બચાવવું હોય તો માનવની અંદર સ્વયં શિસ્ત આવે તો જ જરૂરી છે. આ જગતની અંદર ઘણી બધી સમસ્યાઓ એવી છે જે આપણે જોઈ અને આ સમસ્યાઓના નિકાલની અંદર વિશ્વભરના માનવોએ એક જ વાત વિચારવી જોઈએ કે આપણા ઘરનો કચરો આપણે આપણી રીતે યોગ્ય રીતે નિકાલ કરીશું, જે તે જગ્યાએ પહોંચતો કરીશું. સુધરાય એટલે કે નગરપાલિકા કે મહાનગરપાલિકાના જે વાહનો છે એ જ્યારે આવે ત્યારે સમયસર એની અંદર ફેંકીશું. ગંદકી ન થાય, ગંદા વાહનો ન થાય. ગમે ત્યાં આપણે જઈએ તો આપણા આખા દિવસનો કચરો આપણી સાથે પરત પાછો લેતા આવીએ અને કચરાના ટોપલીમાં જ નાખીએ એવો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને જે તે જગ્યાએ જઈએ ત્યાં પણ આપણે ગંદકી ન ફેલાવીએ અને પ્રાકૃતિક સૌંદર્યને જાળવી રાખીએ. આ બધી બાબતો ખૂબ આપણે વાતો કરી છે. આજે આ પ્રકરણ આ ભાગની અંદર એટલે કે 5મો ભાગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. વૈશ્વિક સમસ્યા ભૌગોલિક પરિપ્રેક્ષની અંદર આપણે જોઈ. હવે તમે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે નોટબુકની અંદર લખશો. નોટબુકમાં લખ્યા પછી જ્યારે આપણે મળીએ ત્યારે હું સ્વાધ્યાય આપનું ચેક કરીશ. આ પ્રકરણની અંદર કોઈ પણ બાબત ન સમજાણી હોય તો મને ગમે ત્યારે જાણ કરશો. એ મુદ્દાને આપણે ફરીવાર પાછો સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આ સમસ્યા ભૌગોલિક પરિપ્રેક્ષની અંદર જે વૈશ્વિક સમસ્યાઓ હતી 10મું પ્રકરણ આજે આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના તાસની અંદર નવા પ્રકરણ ઉપર નવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધીશું. હવે આજના આ તાસની અંદર હું રજા લઉં છું. અસ્તુ.